કે જોધાબાઈનો સાચો ઇતિહાસ. અમુક લોકો હિન્દુ રાજપૂતોને નીચા દેખાડવાને માટે જોધા અકબરનો દાખલો આપે છે. તો આજે મારે તમને જોધા અકબરનો ઇતિહાસ કહેવો છે કે જોધા નામની વ્યક્તિ કોઈ દુનિયામાં હતું જ નહીં. ખરેખર કે જોધા નામની વ્યક્તિ દુનિયામાં કોઈ હતું જ નહીં. તો આ ઇતિહાસ શું છે? બધા જોધા અકબરનો દાખલો આપે છે તો તદ્દન વાત ખોટી છે. જોધા અકબરની પ્રેમિકા નહોતી ને એની પત્ની નથી. જોધા વ્યક્તિ દુનિયામાં હતી જ નહીં. તો એ જોધા હતું કોણ? તો કે જોધા નામનો વ્યક્તિ કોઈ હતું જ નહીં. પણ કોને જોધા બતાવી અને કહાની આગળ ઘડીને એની વાત કરીશું આપણે આજે. તો કે અકબરને 5 પત્ની હતી. કેટલી? 5 પત્ની. પેલી સલીમા સુલતાન, બીજી મરિયમ ઉજ જમાની, ત્રીજી રઝિયા બેગમ, ચોથી કાસિમ બાનુ બેગમ અને 5મી દૌલત શાહ. 5 પત્ની અકબરને હતી. ક્યાંય એમાં હિન્દુ પત્ની ક્યાંય રાજપૂતની રાણીને હતી જ નહીં જોધા બેગમ, બરાબર? જોધા અકબર હતી જ નહીં. તો કે એનું સાબિત એવું હતું કે એનો પુરાવો હું તમને આપું કે અકબરની કિતાબ, અકબરની બુક ખુદ અકબરનામા, અકબરે જે કિતાબ લખી ને ખુદ અકબરનામા, એમાં પણ ક્યાંય જોધાનું ક્યાંય જિક્ર નથી એને, બરાબર? ક્યાંય હિન્દુ રાણી હતી જ ને એવું કંઈ જિક્ર એને કરેલું જ નથી. પણ શું કહેવાય, અકબર છે ને પણ કહે ને કે હિન્દુ રાજપૂતોને નીચા દેખાડવા માટે અને લવ જિહાદ માટેનું આ એક ષડયંત્ર હતું. અકબરનું મૃત્યુ થયું ને, અકબરનું મૃત્યુ થયું ત્યાર પછી 300 વર્ષ પછી 18મી સદીમાં તેની બીજા નંબરની પત્ની મરિયમ ઉજ જમાની એને જોધાબાઈ બતાવી, બરોબર? અને આ પ્રેમ કહાની, આ શું કહેવાય, ખોટી સ્ટોરી આગળ વધારી દીધી, બરોબર? એની જ પત્ની મરિયમ ઉજ જમાની જે મુસ્લિમ હતી એને જોધાબાઈ બતાવી અને ષડયંત્ર આ સ્ટોરી લોકોએ આગળ વધારી, બરોબર? અને ત્યાર પછી અમુક એવા શું કહેવાય હિન્દુના વિરોધી હતા ને, એણે પોતાની પુસ્તકોમાં આવી સ્ટોરી છાપી, બરોબર? કે જોધા હતી પણ જોધા ખરેખર હતી નહીં. જે મુસ્લિમ પત્ની હતી ને બીજા નંબરની, એને જોધા બતાવી હતી. અને એ કહું છું કે બીજી કે મરિયમ ઉજ જમાની રહે ને, એને જોધાબાઈ બતાવી હતી. એ ખોટી કહાની ઊભી કરાવી, આ ખોટી કહાની ઊભી કરી દેવાય. 18મી સદી પછી મરિયમ, એ જોધા શું કહેવાય, મરિયમ હતી ને બીજા નંબરની મરિયમ બેગમ, એને જોધાબાઈ બતાવી, માનસિંહની દીકરી બતાવી અને ખાલી ખોટી કહાની ઊભી કરી અને રાજપૂતોને નીચા દેખાડવાનું કામ આ લોકોએ કર્યું છે, બરોબર? ખરેખરમાં જોધા ક્યાંય હતી જ નહીં.